સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી 1.47 ઇંચ વરસાદ નોંધાયો છે। શહેરના વિવિધ ઝોનમાં પણ સારો વરસાદ નોંધાયો છે। સેન્ટ્રલ ઝોનમાં 33 મિલીમીટર, ઈસ્ટ ઝોનમાં 38 મિલીમીટર અને વેસ્ટ ઝોનમાં 41 મિલીમીટર વરસાદ પડ્યો છે। તો રાજકોટના જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર 0.30 ફૂટની કમી છે। હાલ ડેમની સપાટી 28.60 ફૂટ છે અને ઓવરફ્લો માટે 28.90 ફૂટ જરૂરી છે। જો આજે સાંજ સુધી વરસાદ ચાલુ રહેશે તો આજી ડેમ ઓવરફ્લો થવાની સંભાવના છે। ડેપ્યુટી મનપા કમિશનર સહિત મનપાના અધિકારીઓ આજી ડેમ પર નિરીક્ષણ માટે પહોંચી ગયા છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે સૂચનાઓ આપવામાં આવી છે। આજે એક ડેમમાં જે સપાટી છે 28.60 જેટલી છે અને ઇનફ્લો છે 570 ક્યુસેકનો છે। જો આ જ રીતે ફ્લો જળવાઈ રહે તો સાંજ સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે અને 29 ફૂટે આપણે ઓવરફ્લો થતો હોય છે। નીચાણવાળા વિસ્તારોમાં નદીમાં ખાસ કરીને તો આપણે જંગલેશ્વર, ચુનારવાડા અને વિસ્તારો આવતા હોય છે, નદી કાંઠેના જે વિસ્તારો હોય છે એને ત્યાં એલર્ટ કરવા માટે લગત અધિકારીશ્રીઓને પણ જાણ કરવામાં આવે છે।